ધોરાજીના સુપેરી રોડ પર બે સગા ભાઈઓ વચ્ચે લોહિયાળ ઢીંગાણું સર્જાયું હતું। પ્રાપ્ત વિગત અનુસાર ધોરાજીના સુપેરી રોડ પર આવેલ ચૂનાની ભટ્ટી પાસે નશાની હાલતમાં ધૂત બે મોટા ભાઈઓ સામાન્ય બોલાચાલી બાદ નાના ભાઈ પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો। હુમલામાં ભાઈ વિનોદને માથાના ભાગે ગંભીર ઈજા અને હાથમાં ફ્રેક્ચર થતા લોહિયાણ થયો હતો। ગંભીર રીતે ઘવાયેલ યુવકને તાત્કાલિક સારવાર અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો। બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તના નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રામ મનુભાઈ અમે સુપેરી આપણે માથાકૂટ થઈ છે ધોરાજી હોસ્પિટલ આપણે લઈ આવ્યા છીએ સરકારી અને વિનોદને હાથે ફ્રેક્ચર ભાંગી ગયો હોય અને માથામાં લાગી ગયું છે અને અમે ચાર ભાઈઓ હતા એમાં આપણે કાંઈ હું કાંઈ બોલ્યો નથી હું એને વાદોમાં તો મારા બે ભાઈ મોટા હે ને એને આને માર્યું। શેનેથી માર્યું? લાકડીએથી માર્યો। ક્યાં કારણોસર બાઈજા? આપણે ચૂના ભઠ્ઠીએ જાનવેર રોડ। બાજવાનું કારણ શું? બાજવાનું કારણ એમ કે આ ભાઈ પીને આવ્યો હતો અને ઓલા બે પીધેલા હતા, બે ભાઈ પીધેલા હતા અને આ ભાઈ પીને આવ્યો। પછી એમાંથી કંઈક રામણ થઈ આ ભાઈ પછી એમાંથી કંઈ બોલતો નતો, ઓલા ભાઈ એમાંથી ઉપડ્યા આ ભાઈ પછી એની માથે લાકડીના ઘા કર્યા ઓલા। તો હું સમજાવું ભાઈ રેવા દો બાંધો તો એક બીજા લાકડી લીધી ઓલા 2, 4, 5, 10 લાકડીઓને મારી લીધી તો આને લઈ કાંઈ સરી કાઢી ઘરમાંથી, સરી કાઢીને આને સરી લઈને મારવા થયું।